સાંજનો સમય હતો. આકાશ કેસરી અને ગુલાબી રંગોથી રંગાયેલું હતું, પણ ડુમસ બીચની એ પ્રખ્યાત કાળી રેતી પર અંધારું વહેલું ઉતરી રહ્યું હોય તેવું લાગતું હતું. લોકો કહે છે કે સૂરજ આથમ્યા પછી અહીં પવન સાથે વિચિત્ર અવાજો સંભળાય છે, પણ 8 વર્ષના આરવ માટે આ માત્ર એક બીચ હતો, જ્યાં તેણે 5 વર્ષ પહેલાં તેના પિતાનો હાથ છેલ્લી વાર પકડ્યો હતો. આરવ તેની મમ્મી સાથે દર રવિવારે અહીં આવતો. તેની મમ્મી કિનારે બેસીને શૂન્ય મનસ્ક નજરે દરિયાને જોયા કરતી, જ્યારે આરવ રેતીમાં ઘર બનાવતો. પણ આજે કંઈક અલગ હતું. પવનમાં એક અજીબ ઠંડક હતી. આરવ પોતાની નાની પ્લાસ્ટિકની ડોલ લઈને દરિયાના પાણીની નજીક ગયો. અચાનક એક જોરદાર મોજું આવ્યું અને આરવના પગ પાસે એક જૂની લાકડાની નાની હોડી મૂકી ગયું. તે હોડી પર ધૂંધળા અક્ષરે લખ્યું હતું, આરવ માટે. આરવના હૃદયના ધબકારા વધી ગયા. તેના પિતા લાકડાની વસ્તુઓ બનાવવામાં માહિર હતા. શું આ હોડી તેના પિતાએ મોકલી છે? પણ એ કેવી રીતે શક્ય છે? તેના પિતા તો 5 વર્ષ પહેલાં આ જ દરિયામાં એક તોફાન દરમિયાન ગુમ થઈ ગયા હતા. આરવની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હોડી હાથમાં લીધી તો તેને અહેસાસ થયો કે હોડીની અંદર એક નાનો કાગળનો ટુકડો હતો. કાગળ પર લખ્યું હતું, ગભરાતો નહીં બેટા, હું તારી આસપાસ જ છું. જો તારે મને મળવું હોય તો પેલી જૂની હવેલી પાસે જે વડનું ઝાડ છે ત્યાં આવજે, પણ યાદ રાખજે, કોઈને સાથે લાવતો નહીં. આરવ ગભરાઈ ગયો. ડુમસનો એ રસ્તો જ્યાં વડનું ઝાડ હતું ત્યાં લોકો જતા ડરતા હતા. કહેવાય છે કે ત્યાં ગયેલું માણસ ક્યારેય પાછું નથી આવતું. પણ આરવ માટે તેના પપ્પાનો પ્રેમ તેના ડર કરતાં મોટો હતો. તેણે મમ્મી તરફ જોયું, જે હજુ પણ દરિયાને જોઈ રહી હતી. આરવ હિંમત ભેગી કરીને ચૂપચાપ વડના ઝાડ તરફ ચાલવા લાગ્યો. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ વાતાવરણ બદલવા લાગ્યું. પક્ષીઓનો કલરવ બંધ થઈ ગયો અને તેની જગ્યાએ સુસવાટા મારતા પવનનો અવાજ આવવા લાગ્યો. અચાનક તેને કોઈનો હસવાનો અવાજ સંભળાયો. તે અવાજ બહુ પરિચિત હતો. પપ્પા, તમે ત્યાં છો? આરવે ધ્રુજતા અવાજે પૂછ્યું. ઝાડની પાછળથી એક પડછાયો દેખાયો. આરવ દોડીને ત્યાં પહોંચ્યો, પણ ત્યાં કોઈ માણસ નહોતું. ત્યાં માત્ર એક જૂનો ફોટોગ્રાફ પડ્યો હતો, જેમાં તેના પિતા અને આરવ હસી રહ્યા હતા. ફોટાની પાછળ લખ્યું હતું, સત્ય એ નથી જે દેખાય છે, સત્ય એ છે જે અનુભવાય છે. ત્યારે જ આરવને લાગ્યું કે કોઈનો ઠંડો હાથ તેના ખંભા પર મુકાયો છે. તે પાછળ ફર્યો અને તેની આંખો ફાટી ગઈ. તેની સામે ઊભેલી આકૃતિ કોઈ માણસની નહોતી, પણ એ કંઈક એવું હતું જે જોઈને આરવની ચીસ ગળામાં જ દબાઈ ગઈ. આરવના ખંભા પર જે ઠંડો હાથ સ્પર્શ થયો હતો તેનાથી તેના શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. તેણે ધીમેથી પાછળ ફરીને જોયું. સામે કોઈ ડરામણું ભૂત નહોતું, પણ તેના જેવડો જ એક નાનો છોકરો ઊભો હતો. તેના કપડાં જૂના હતા અને તે પૂરેપૂરો ભીંજાયેલો હતો, જાણે હમણાં જ દરિયામાંથી બહાર આવ્યો હોય. તું કોણ છે અને તારો હાથ આટલો ઠંડો કેમ છે? આરવે ડરતા ડરતા પૂછ્યું. પેલો છોકરો મૃદુ હસ્યો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તેણે ધીમા અવાજે કહ્યું, મારું નામ નીલ છે. હું અહીં ઘણા સમયથી તારી રાહ જોતો હતો. તારા પપ્પાએ મને કહ્યું હતું કે તું આ હોડી શોધવા જરૂર આવીશ. આરવ આશ્ચર્યચકિત થઈ ગયો. તમે મારા પપ્પાને જાણો છો? તે ક્યાં છે? મને તેમની પાસે લઈ જા પ્લીઝ. આરવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને લાગ્યું કે કદાચ આ છોકરો તેને તેના પપ્પા સુધી પહોંચાડી દેશે. નીલે દરિયાની પેલે પાર ક્ષિતિજ તરફ આંગળી ચીંધી, જ્યાં હવે અંધારું ઘેરાઈ ગયું હતું. તે ત્યાં છે જ્યાં આકાશ અને દરિયો મળે છે, પણ ત્યાં પહોંચવા માટે તારે આ કાળી રેતીના રહસ્યને સમજવું પડશે. ડુમસનો આ કિનારો માત્ર રેતી નથી આરવ, આ એ લોકોની યાદો છે જેઓ ક્યારેય ઘરે પાછા ફરી શક્યા નથી. નીલે આરવનો હાથ પકડ્યો અને તેને દરિયા કિનારે ચાલવા કહ્યું. અજીબ વાત એ હતી કે જ્યારે તેઓ ચાલતા હતા ત્યારે રેતી પર માત્ર આરવના જ પગલાં પડતા હતા, નીલના નહીં. પણ આરવનું ધ્યાન એ તરફ નહોતું. તે તો બસ પપ્પાને મળવાની આશામાં ચાલતો રહ્યો. ચાલતા ચાલતા તેઓ એકાંતમાં આવેલા એક ખડક પાસે પહોંચ્યા. નીલે રેતીમાં ખોદવાનું શરૂ કર્યું. થોડીવાર પછી રેતીમાંથી એક જૂની ધાતુની પેટી નીકળી. આમાં તારા પપ્પાની સૌથી કિંમતી વસ્તુ છે, નીલે કહ્યું.
આરવે ધ્રુજતા હાથે પેટી ખોલી. અંદર પપ્પાની હાથ ઘડિયાળ હતી. એ જ ઘડિયાળ જે તેમણે ખોવાઈ જવાના દિવસે પહેરી હતી. પણ આશ્ચર્યની વાત એ હતી કે ઘડિયાળના કાંટા હજુ પણ ચાલી રહ્યા હતા અને તે ઉલટી દિશામાં ફરી રહ્યા હતા. સમય પાછો જઈ રહ્યો છે? આરવે નવાઈ પામીને પૂછ્યું. અચાનક દરિયામાં એક મોટું તોફાન આવ્યું હોય તેમ મોજા ઉછળવા લાગ્યા. આકાશમાં વીજળી કડકી. નીલનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. આરવ, સંભાળજે. સાગરના રક્ષકો તારી ઘડિયાળ લેવા આવી રહ્યા છે. જો આ ઘડિયાળ બંધ થઈ ગઈ તો તારા પપ્પા ક્યારેય પાછા નહીં આવી શકે. ત્યારે જ અંધારામાંથી કેટલાક કાળા પડછાયાઓ દરિયામાંથી બહાર આવતા દેખાયા. તેઓ આરવ તરફ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હતા. આરવ ગભરાઈને પાછળ હટ્યો, પણ તેનો પગ એક પથ્થર સાથે અથડાયો અને તે રેતી પર પડી ગયો. પેલા પડછાયાઓએ આરવને ઘેરી લીધો. નીલ, મને બચાવ! આરવ જોરથી બૂમ પાડવા ગયો, પણ નીલ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો હતો. આરવ એકલો હતો અંધારામાં, એ કાળી રેતી પર, અને પેલા પડછાયાઓ હવે તેના સાવ નજીક હતા. તેમની લાલ આંખો અંધારામાં ચમકી રહી હતી. આરવ રેતી પર પડેલો હતો અને પેલા ડરામણા પડછાયાઓ તેની સાવ નજીક આવી ગયા હતા. તેમની લાલ આંખોમાંથી ધિક્કાર વરસી રહ્યો હતો. આરવે જોયું કે એ પડછાયાઓ કોઈ ચોક્કસ આકાર નહોતો. તેઓ માત્ર ધુમાડા જેવા દેખાતા હતા. તેઓ એક પડછાયો આરવની ઘડિયાળ છીનવવા માટે આગળ વધ્યો. આરવે ડરના માર્યા પોતાની આંખો મીચી દીધી અને પપ્પાને યાદ કર્યા. પપ્પા, મને બચાવો! તે મનોમન રડવા લાગ્યો. અચાનક એક ચમત્કાર થયો. આરવના હાથમાં રહેલી પેલી જૂની ઘડિયાળમાંથી એક તેજસ્વી સોનેરી પ્રકાશ બહાર આવ્યો. એ પ્રકાશ એટલો શક્તિશાળી હતો કે પેલા કાળા પડછાયાઓ ચીસો પાડતા પાછળ હટી ગયા. એ પ્રકાશમાં આરવને કોઈનો અવાજ સંભળાયો. આરવ, ડરતો નહીં બેટા, તારી હિંમત જ તારી તાકાત છે. આરવે આંખો ખોલી તો જોયું કે પ્રકાશની વચ્ચે નીલ ફરીથી પ્રગટ થયો હતો. પણ આ વખતે નીલ ડરેલો નહોતો. તેના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. નીલ, તું ક્યાં ગયો હતો? આરવે રડતા રડતા પૂછ્યું. નીલે આરવનો હાથ પકડીને તેને ઊભો કર્યો અને કહ્યું, આરવ, આ પડછાયાઓ બીજું કંઈ નથી પણ લોકોનો ડર અને દુઃખ છે. તેઓ એ લોકોની યાદો છે જેઓ આ દુનિયા છોડી ગયા પણ પ્રેમની આશામાં અહીં જ અટકી ગયા છે. તેઓ તારા પપ્પાની ઘડિયાળ એટલે ઈચ્છે છે કારણ કે આ ઘડિયાળમાં તારા પપ્પાનો તારા પ્રત્યેનો અતૂટ પ્રેમ અને જીવંત યાદો સચવાયેલી છે. આરવને સમજાઈ ગયું કે તેણે હિંમત હારવાની નથી. તેણે ઘડિયાળને છાતી સરસી ચાપી દીધી, પણ મુસીબત હજુ ટળી નહોતી. સમુદ્રના મોજા હવે ભયાનક રીતે ઉછળી રહ્યા હતા અને પાણી આરવના ઘૂંટણ સુધી પહોંચી ગયું હતું. નીલ, મારે પપ્પાને મળવું છે. શું હું આ ઘડિયાળથી તેમને પાછા લાવી શકીશ? આરવે આશાભરી નજરે પૂછ્યું. નીલની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, આરવ, જેઓ દરિયામાં ખોવાઈ જાય છે તેઓ શરીરથી પાછા નથી આવતા, પણ જો તારું મન ચોખ્ખું હોય અને તારો પ્રેમ સાચો હોય તો તું તેમને છેલ્લી વાર મળી શકે છે. આ ઘડિયાળના કાંટા જ્યારે બાર પર આવીને અટકી જશે ત્યારે તને સત્ય સમજાશે. પણ યાદ રાખજે, તારે તારી મમ્મી પાસે પણ પાછા જવાનું છે. તે કિનારે તારી રાહ જુએ છે. અચાનક રેતીની અંદરથી એક રસ્તો બનવા લાગ્યો. પાણીના બે ભાગ થઈ ગયા અને વચ્ચે એક નાનો રસ્તો દેખાયો જે સીધો દરિયાની વચ્ચે જતો હતો. નીલે આરવને ઈશારો કર્યો. જા આરવ, દોડ, તારી પાસે માત્ર થોડી જ મિનિટો છે. આરવ પૂરી તાકાતથી એ રસ્તા પર દોડવા લાગ્યો. પાછળથી પેલા પડછાયાઓ ફરીથી પીછો કરી રહ્યા હતા, પણ આરવ હવે રોકાય તેમ નહોતો. દોડતા દોડતા તેને દૂર એક પરિચિત આકૃતિ દેખાઈ. એ આકૃતિ સફેદ કપડામાં હતી અને તે આરવ તરફ હાથ ફેલાવીને ઊભી હતી. પપ્પા! આરવની ચીસ આખા કિનારે ગુંજી ઉઠી. તે જેટલી નજીક જતો હતો તેટલું જ વાતાવરણ શાંત થતું જતું હતું. પણ જેમ જ તે એ આકૃતિને સ્પર્શ કરવા ગયો તેમ જ ઘડિયાળનો કાંટો ટક ટક કરતો બાર પર આવીને અટકી ગયો. આખું વિશ્વ જાણે થંભી ગયું. આરવ જેવો એ આકૃતિની નજીક પહોંચ્યો, સમય જાણે થંભી ગયો. તેની સામે તેના પિતા ઊભા હતા. એ જ પ્રેમાળ ચહેરો, એ જ સ્મિત. આરવ દોડીને તેમને વળગી પડ્યો. તેને પિતાના શરીરની હૂંફનો અહેસાસ થયો.
પણ એ સ્પર્શ કંઈક અલગ હતો, જાણે હવાની લહેરખી તેને ગળે લગાવી રહી હોય. પપ્પા, તમે મને મૂકીને ક્યાં જતા રહ્યા હતા? જુઓ, મમ્મી કેટલી રડે છે. પ્લીઝ અમારી સાથે ઘરે ચાલો. આરવ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેના પિતાએ આરવના માથે હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, બેટા, હું ક્યાંય ગયો જ નથી. હું તો આ ઘડિયાળના દરેક ધબકારામાં તારી સાથે જ હતો, પણ હવે મારો જવાનો સમય થઈ ગયો છે. ડુમસનો આ કિનારો આજે મને કાયમ માટે પોઢી જવા બોલાવી રહ્યો છે. આરવે જોયું કે તેના પિતાનું શરીર ધીમે ધીમે સોનેરી કણોમાં ફેરવાઈ રહ્યું હતું. ના પપ્પા, મને પણ તમારી સાથે લઈ જાઓ. ત્યારે જ નીલ ત્યાં આવ્યો. નીલની આંખોમાં પણ આંસુ હતા. તેણે આરવનો હાથ પકડીને કહ્યું, આરવ, તને ખબર છે હું કોણ છું? હું એ જ નાનો છોકરો છું જે 5 વર્ષ પહેલાં તારા પપ્પા સાથે આ દરિયામાં ડૂબી રહ્યો હતો. તારા પપ્પાએ પોતાનો જીવ આપીને મને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ મને બચાવી તો ના શક્યા, પણ તેમણે મને મરતી વખતે વચન આપ્યું હતું કે એક દિવસ તેઓ તને મળવા જરૂર આવશે. આજે તેમનું એ વચન પૂરું થયું. આરવ સ્તબ્ધ થઈ ગયો. નીલ પણ એક આત્મા હતો. આ બંને અધૂરી ઈચ્છાઓ માત્ર આરવને મળવા માટે જ આ કાળી રેતી પર ભટકી રહી હતી. પિતાએ આરવના હાથમાં પેલી ઘડિયાળ પાછી મૂકી અને કહ્યું, આરવ, આ ઘડિયાળ હવે નહીં ચાલે, પણ તારા હૃદયના ધબકારામાં હું હંમેશા જીવંત રહીશ. તારી મમ્મીને કહેજે કે હું બહુ ખુશ છું. હવે તારે ઘરની જવાબદારી સંભાળવાની છે. જા બેટા, પાછળ જોયા વગર દોડી જા. સવાર થવાની તૈયારી છે. એક જોરદાર પ્રકાશ થયો અને આરવની આંખો અંજાઈ ગઈ. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તે ડુમસ બીચની રેતી પર સૂતો હતો. સૂરજની પહેલી કિરણો આકાશમાં દેખાઈ રહી હતી. તેની મમ્મી તેને રડતી રડતી શોધી રહી હતી. આરવ, તું ક્યાં જતો રહ્યો હતો બેટા? હું કેટલી ગભરાઈ ગઈ હતી. મમ્મીએ તેને વળગાડી દીધો. આરવે કંઈ જ ન કહ્યું, બસ મમ્મીને જોરથી પકડી રાખી. તેના હાથમાં પેલી જૂની લાકડાની હોડી અને પપ્પાની ઘડિયાળ હતી. ઘડિયાળ હવે બંધ થઈ ગઈ હતી, પણ આરવને શાંતિ હતી. તેણે જોયું કે દરિયાના મોજા હવે શાંત હતા. દૂર ક્યાંક રેતીમાં 2 નાના પગલાં દેખાયા, જે ધીમે ધીમે પૂછાઈ રહ્યા હતા. એક પપ્પાના અને એક નીલના. આરવ સમજી ગયો કે ડુમસની આ કાળી રેતી ડરામણી નથી, પણ એ તો અગણિત લાગણીઓનો સંગ્રહ છે. તેણે પપ્પાને છેલ્લી વાર મન ભરીને વિદાય આપી. વાર્તાનો બોધ: પ્રેમ ક્યારેય મરતો નથી. જે વ્યક્તિને આપણે પ્રેમ કરીએ છીએ તે ભલે શારીરિક રીતે આપણી સાથે ન હોય, પણ તેમની યાદો અને સંસ્કારો હંમેશા આપણી અંદર જીવંત રહે છે. સાચી હિંમત એ છે કે આપણે આપણા પ્રિયજનોની યાદોને દુઃખ નહીં, પણ તાકાત બનાવીએ.